સુરત શહેરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે। ખુલ્લેઆમ ચાલતા ગુનાખોરીને ડામવા માટે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે। એક પછી એક હત્યાના બનાવો જે રીતે બની રહ્યા છે તે જોતા લોકોની સલામતી સામે ખતરો ઉભો થયો છે। છેલ્લા 5 દિવસથી સતત હત્યાઓ થઈ રહી છે ત્યારે વધુ એક બનાવ બન્યો છે। ચોક બજાર ખાતે આવેલા ભરી માતામાં પિતાએ જ પોતાની પુત્રીના માથામાં કુકર મારી તેણીને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે। જ્યારે હત્યાના પિતાની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે। ચોક બજાર ભરી માતા ખાતે આવેલા સુમન મંગલ આવાસમાં મુકેશ પરમાર પરિવારમાં પત્ની તથા 2 પુત્રી હર્ષા તથા 18 વર્ષીય હેતાલી અને 2 પુત્રો જૈનિશ અને મયંક સાથે રહી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઘરમાં તમામ સભ્યો હાજર હતા ત્યારે પિતા મુકેશે પુત્રી હેતાલીને રસોઈ બનાવવાનું શીખવવાની વાત લઈને ઠપકો આપ્યો હતો, પરંતુ પુત્રીને માઠું લાગી આવતા પિતા સાથે ઝઘડો કર્યો હતો। ત્યારબાદ પુત્રી સૂઈ ગઈ હતી, પરંતુ આક્રોશમાં આવેલા પિતાએ સૂતેલી પુત્રીના માથામાં કુકર મારી દેતા લોહી લુહાણ હાલતમાં તે બેભાન થઈ ગઈ હતી। પિતાનું ઉગ્ર સ્વરૂપ જોઈને પત્ની સહિત પરિવારના સભ્યો સ્તંભ રહી ગયા હતા। તેઓ પુત્રીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા। જો આ સારવાર દરમિયાન મોડી રાત્રે 1:30 કલાકે હેતાલીએ દમ તોડ્યો હતો। પુત્રીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ બનાવ અંગે ચોક બજાર પોલીસ દોડી આવી હતી। પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના પિતાની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 28/11/2024ના કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને હેતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે ઇસ્મેર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। તપાસ ચાલુ છે। સર, આરોપી શું કરે છે અને કેટલા દિવસથી પુત્રી સાથે એનું અનુબંધ છે? આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે। જે બાબતે છેલ્લા 3 મહિના થયા બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાહેર કર્યું।